વિરમગામ શહેરમાં પ્રાથમિક સુવિધાઓ મુદ્દે કોંગ્રેસ મેદાને। સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ, અમદાવાદ। આજે કોંગ્રેસ પરિવારના તમામ સભ્યો એકત્રિત થઈને એ બાબતે આજે આવેદનપત્ર પ્રાંત સાહેબ અધિકારીને આપવામાં અમે આવ્યું। ખાસ કરીને વિરમગામ વિધાનસભાના પ્રોપર વિસ્તારમાં ગટરના પ્રશ્નો હોય, પીવાના પાણીના પ્રશ્નો હોય, એટલો ત્રાહિમાન પ્રકારે અને ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ આ વિસ્તારની અંદર થયું નથી। હવે તો જનતા બોલતીની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ પણ ભ્રષ્ટાચાર બાબતે આક્ષેપો કરતા થયા છે। અમે આજે પ્રાંત સાહેબને મળીને એ બાબતમાં રજૂઆત કરવામાં આવી કે સ્થાનિક લેવલે ઉચ્ચ સ્તરીય બેઠકની કે કમિટીની રચના કરવામાં આવે, વિજિલન્સ તપાસ સોંપવામાં આવે અને આ વિજિલન્સ તપાસ દ્વારા વિરમગામ પ્રોપર શહેરમાં જે જનતા હેરાન પરેશાન થઈ રહી છે અને સ્થાનિક નેતા વરુણ પટેલે પણ 45 કરોડની આ ભ્રષ્ટાચાર બાબતમાં રજૂઆત કરી છે। ત્યારે મારે આજે કોંગ્રેસ પરિવાર તરફથી ઉચ્ચ સ્તરીય માનનીય મુખ્યમંત્રીને પણ વિનંતી છે કે એની તપાસ કરો તમે અને આ વિસ્તારની અંદર શું ચાલી રહ્યું છે એની તપાસ કરવી જોઈએ। એના ખાસ વિશે અમારે એ પણ ખાસ આજના તબક્કે કહેવાની વાત છે, વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ખાસ કરીને વિરમગામની પ્રોપર વિસ્તારમાં જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે એના અનુસંધાને આજે કોંગ્રેસ પરિવારના તમામ સભ્યો એકત્રિત થઈને એ બાબતે આજે આવેદનપત્ર પ્રાંત સાહેબ અધિકારીને આપવામાં અમે આવ્યું। ખાસ કરીને વિરમગામ વિધાનસભાના પ્રોપર વિસ્તારમાં ગટરના પ્રશ્નો હોય, પીવાના પાણીના પ્રશ્નો હોય, એટલો ત્રાહિમાન પ્રકારે અને ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ આ વિસ્તારની અંદર થયું નથી। હવે તો જનતા બોલતીની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ પણ ભ્રષ્ટાચાર બાબતે આક્ષેપો કરતા થયા છે। અમે આજે પ્રાંત સાહેબને મળીને એ બાબતમાં રજૂઆત કરવામાં આવી કે સ્થાનિક લેવલે ઉચ્ચ સ્તરીય બેઠકની કે કમિટીની રચના કરવામાં આવે, વિજિલન્સ તપાસ સોંપવામાં આવે અને આ વિજિલન્સ તપાસ દ્વારા વિરમગામ પ્રોપર શહેરમાં જે જનતા હેરાન પરેશાન થઈ રહી છે અને સ્થાનિક નેતા વરુણ પટેલે પણ 45 કરોડની આ ભ્રષ્ટાચાર બાબતમાં રજૂઆત કરી છે। ત્યારે મારે આજે કોંગ્રેસ પરિવાર તરફથી ઉચ્ચ સ્તરીય માનનીય મુખ્યમંત્રીને પણ વિનંતી છે કે એની તપાસ કરો તમે અને આ વિસ્તારની અંદર શું ચાલી રહ્યું છે એની તપાસ કરવી જોઈએ। એના ખાસ વિશે અમારે એ પણ ખાસ આજના તબક્કે કહેવાની વાત છે કે માનનીય અહીંના લોકલ ધારાસભ્યશ્રી જે વાત કરતા હોય કે છેલ્લા 7 મહિના પહેલાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ ભૂમિપૂજન કર્યું હોય, એનું કામ એક તકો પણ ના થયું હોય, ત્યારે આ વિસ્તારમાં ત્યાં સરકારને કેટલી દુર્લક્ષતા છે એ જોવાનું રહેશે। જે બાબતે આજે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે।